દિવસો ને કાર્યક્રમ ચાલુ હતો અને તરત જ ઘરે જઈને એના પપ્પાને પગે લાગવા ગયો ને એટલે બેન પપ્પાએ કીધું બેટા કેમ? તો કે હું મા બાપને ભૂલશો ને કાર્યક્રમ સાંભળીને આવ્યો છું. તો કે ઘડીક વાર 10 મિનિટ સાઈડ ઉપર બેસ. 10 મિનિટ નું કઈ નહીં, પિતા ઓરડાની અંદર ગયા. ઓરડાની અંદર તો ગયા અને 20 મિનિટ પછી પાછા આવ્યા. એટલે દીકરાએ પૂછ્યું કે પપ્પા તમે મારી 20 મિનિટ શું કામ બગાડી? પપ્પા તમે મારી 20 મિનિટ શું કામ બગાડી? ત્યારે બાપે કેવો જવાબ આપ્યો ખબર? કે બેટા મેં તારી 20 મિનિટ નથી બગાડી દીકરા, મેં તારી 20 મિનિટ નથી બગાડી, પણ મારી 60 વર્ષની ઉંમર મેં સુધારી લીધી હો. તો કે કેમ? તો કે તું મને પગે લાગવા આવ્યો ને ત્યારે મારા મા બાપ ઓરડાની અંદર હતા. હું એને પગે લાગી આવ્યો, હવે તું મને પગે લાગી શકે છે બાપ? કારણ કે તમારે જો તમારા સંતાનને પગે લગાડવા હશે તો પહેલા તમે તમારા સાસુ સસરાને પગે લાગવું પડશે હો. કારણ કે આનું આ સંતાન જેવું જોશે ને એવું કરશે. પછી એમ ન કહેતા કે અમારા આવા દિવસો ક્યાં આવ્યા બાપ. તમારા સાસુમાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા છો ને તો તમારે જવાનું છે, લખી લેજો. આજ નહીં તો કાલ. કારણ કે વૃદ્ધાશ્રમ 1 મિનિટમાં બંધ થઈ જાય. વૃદ્ધાશ્રમ ખાલી 1 જ મિનિટમાં માતાઓ બંધ થઈ જાય. કે આ સમાજની અંદર નવો કાયદો આવી જાય ને, મારી વાત સાચી લાગે ને તો મને તાળીઓથી વધાવી લેજો. કે આ સમાજની અંદર નવો કાયદો આવી જાય કે જે ઘરની અંદર મા બાપ દુખી હોય, તમે તો ગામડાના છો, ભેંસ લેવા જાવ તો દૂધ કેટલું આપતી હતી નથી જોતા તમે? આગળ પેલા કેટલું આપતી હતી, એની પેલા કેટલું આપતી હતી. તો જે ઘરની અંદર મા બાપ દુખી હોય, જેના મા બાપ વૃદ્ધાશ્રમ ગયા હોય ને, એની દીકરી લેવી નહીં ને એને દેવી નહીં હો. કારણ કે એની દીકરી તમે લેહો ને એટલે તમારો વારો કદી વૃદ્ધાશ્રમમાં જવાનો આવશે. એ લખવું હોય તો લખી લેજો. અરે ચામડા ગમે એટલા ધોરા હોય પણ એનો જાતિ સ્વભાવ કોઈ દી ન જાય બાપ. આ વૈશાખ મહિનાના તડકા હાલતા હોય ને, દીકરી ઓલી મોઢે બાંધીને જાતી હોય. આપણી જ બેન બાજુમાંથી નીકળી જાય ને કોઈને ખબર ન પડે. ખાલી પાકિસ્તાનમાં જ આતંકવાદી નથી, આપણે ઇન્ડિયામાં ઘણાય રખડે. અરે મોઢે બાંધીને 8 વાગે ચોપાટી જઈને બેઠી હોય, ત્યાં કોને ખબર કોણ રાહ જોતું હોય. ઈ બેન ને મેં પૂછ્યું કે બેન આ તું મોઢે શું કામ બાંધ? તો કે મારી સ્ક્રીન બ્લેક ન થઈ જાય ને એટલા માટે. પણ માતાઓ મેં એનું મોઢું જોયું તો અમાસની કાળી રાત જેવું હતું. રાતે આપણી હમી મળી તો આપણે ભટકાઈ જાય. તો કે મારી સ્ક્રીન બ્લેક ન થઈ જાય એટલા માટે. તો મેં કીધું બેન ચામડા ગમે એટલા ધોરા હશે પણ તારા દિલમાં, તારી જિંદગીમાં કઈક કાળો કલંક રૂપી ડાઘ લાગી ગયો છે ને તો આ સમાજ સ્વીકાર નહીં કરે. બાકી તું કાળી આઈશ પણ ગુણવાળી આઈશ ને તો આ સમાજ સ્વીકાર કરી લે બાપ. આજે માળવિયા પરિવારને આંગણે આવ્યો છું ને તો મારી દીકરીઓ બહેનોને એક જ વાત કેવી છે, ખાલી ગામે ગામ કહું છું કે યુવાન બહેનોને નમ્ર વિનંતી કે હારી હારી ગાડીઓ જોઈને, હારા હારા મોબાઈલ જોઈને, હારા હારા કપડા જોઈને બેનો મોહી ન જાતી હો.
કારણ કે એને દેખાડવાના પણ કંઈક જુદા હોય ને ચાવવાના પણ કંઈક જુદા હોય બાપ. આ દુનિયામાં એવી આઈટમો 90% બગસરાની રખડે છે, કંઈક દેખાડવાના પણ જુદા, ચાવવાના પણ જુદા હો. કારણ કે બેનો તમે અવળું પગલું ભરી લ્યો છો ને ત્યારે તમારા બાપના કાળજાના ગઠ્ઠા થઈ જતા હોય બાપ. કારણ કે બાપને દીકરી બહુ વાલી હોય. અરે બાપ માંદો પડે ને તો એક ફોન દીકરાને કરજો અને બીજી ફોન દીકરીને કરજો. દીકરો બાજુમાં રહેતો હશે ને તોય મોડો આવશે. દીકરી ગમે ત્યાં દૂર રહેતી હશે ને તરત જ બાપ પાસે આવીને બેસી જશે, માથે હાથ ફેરવશે અને બાપનું 50% દુઃખ તો એમને હાજુ કરી દે. એનું નામ દીકરી. અરે દીકરીના વિદાયના ટાણા થઈ ગયા ને ત્યારે બાપ આમ ઊંચું ઉપાડીને ન જોઈએ કેવું. કારણ કે એની દીકરીની વિદાય ન કરતો હોય, એ પોતાના કાળજા કેરા કટકાની વિદાય કરતો હોય બાપ. અને બેનો જો તમે તમારે મા બાપની નો થયું ને, મારી વાત સાચી લાગે ને તો તાલીઓથી વધાવી લેજો કે તમે જો તમારી મા બાપની નો થયું તો સામે વાળાની કોઈ દી નહીં થાય. લખવું હોય તો લખી લેજો. તમે તમારા મા બાપની નો થી ને એની આતડી દુભાવી ને કોઈ દી સુખી નહીં થાવ. એક દીકરી આમ સમાજની અંદર નીચું જોઈને જતી હતી એટલે એક સંતે પૂછ્યું કે બેટા હું તને ગમે ત્યારે જોઉં ને ત્યારે તું નીચું જોઈને જતી હોય એનું કારણ શું? હું તને ગમે ત્યારે જોઉં ત્યારે તું બજારમાં જતી હોય ને તો નીચું જોઈને જ જતી હોય, એનું કારણ શું? ત્યારે દીકરીએ કેવો જવાબ આપ્યો ખબર? વડીલો માતાઓ, મારી વાત ગમે ને તો વધાવી લેજો. ઈ દીકરીએ એમ કીધું કે મારો બાપ અને મારો ભાઈ આ સમાજની અંદર ઊંચું ઉપાડીને જોઈને ચાલી શકે ને એટલા માટે હું નીચું જોઈને આ બજારની અંદર જાઉં છું બાપ. મારો બાપ અને મારો ભાઈ આ સમાજને હોકારા દે